જુનારાજ ગામમાં અહીંયા 108 પણ આવતી નથી. પેશન્ટો દર્દીઓને બહુ તકલીફ પડે છે. એની સાથે સાથે આ ગામની વસ્તી 3000થી લઈને 3500ની વસ્તી છે. ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી પણ આ સાંસદશ્રીનું ગામ આવેલું છે, તો જે 30-35 વર્ષમાં એમણે ખરેખર અહીંયા જે કરવા જોઈતું હતું આ વિકાસ પોતાના ગામનો, આજે વિકાસ નથી કરી શક્યા. આજે પેલી કહેવત છે ને કે દીવાત અને અંધારું, કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતા. 2-3 દિવસ પર અહીંયા ગાડી મુલાકાત લેવા આવ્યા હતા એમના ગામની, પણ અર્ધ વચ્ચે જ એમને અહીંયા ગાડી ઊભું થઈ જવું પડ્યું. અમારે કહેવાનું એટલું જ છે કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતો અને જે સામાન્ય લોકો છે એ લોકોને રાક્ષસ એમ જણાવે છે, અમારે આ સાંસદશ્રીને કહેવું છે કે તમે બહુ ફાંકા ફોજદારી કરો છો, તમે બહુ મોટી મોટી વાતો કરો છો, પણ તમે તમારા આ ગામનો રસ્તો જુઓ. જુનારાજ ગામ, આ ગામ એટલા માટે પ્રખ્યાત છે કારણ કે તે સાંસદ મનસુખ વસાવાનું ગામ છે, એટલે ભરૂચના સાંસદ. હવે ત્યાં જ રસ્તો નથી અને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા ત્યાં પહોંચ્યા હતા, રસ્તો જોયો હતો અને પ્રહાર કર્યા હતા ભાજપ ઉપર કે આ જ ભાજપનું ગુજરાત મોડેલ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ચૈતર વસાવાએ આ ગામમાં રસ્તો બને તેના માટે પદયાત્રા પણ કરી હતી. હાલ ચૈતર વસાવા જેલમાં છે. મૂળ વસ્તુ એ છે કે જ્યારે ગામના લોકો આ રસ્તો બનાવવા માટે આંદોલન કરે તો આ જ સાંસદ છે તેમને રાક્ષસો ગણાવે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે નિરંજન વસાવા તેમની ટીમે એટલે ત્યાં મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ ભારતીય જનતા પાર્ટીના વિકાસના પોલ ખોલી દીધા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે નિરંજન વસાવાએ સમગ્ર જે વિસ્તારની મુલાકાત લીધી અને પછી કઈ રીતે તેઓએ આકરા પ્રહારો કર્યા અને ખાસ કરીને મનસુખ વસાવાને તેઓએ ટાર્ગેટ કર્યો. જુનારાજ ગામમાં અહીંયા 108 પણ આવતી નથી. પેશન્ટો દર્દીઓને બહુ તકલીફ પડે છે. એની સાથે સાથે આ ગામની વસ્તી 3000થી લઈને 3500ની વસ્તી છે. અહીંના બાળકો સારું શિક્ષણ પણ નથી લઈ શકતા, ભણી પણ નથી શકતા. અહીંયા 1 થી 8 ધોરણની શાળા છે અને જ્યારે ચોમાસું ચાલુ થાય તો શિક્ષકો રાજપીપળાથી અહીંયા આવી પણ નથી શકતા, કેમ કે તમે આ રસ્તાની જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો. આજે ઘણીવાર ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી પણ આ સાંસદશ્રીનું ગામ આવેલું છે, તો જે 30-35 વર્ષમાં એમણે ખરેખર અહીંયા જે કરવા જોઈતું હતું આ વિકાસ પોતાના ગામનો, આજે વિકાસ નથી કરી શક્યા. આ ખૂબ શરમજનક બાબત છે. અમારી જેવા આગેવાનો, ઘણા આગેવાનો રજૂઆત કરે છે, સરકારમાં બોલે છે, તો આ સાંસદશ્રીને ખાસ ગમતું નથી. પણ જ્યારે એમના જ ગામની આટલી ખરાબ પરિસ્થિતિ છે તો એ સાંસદશ્રીએ છેલ્લા 30-35 વર્ષમાં શું કર્યું, કયા વિકાસની વાત અને કયા મોડે એ કરી રહેલા છે, આ જ સમજણ નથી પડતી અમને. આપણા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પણ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાએ રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ જેસીબી અહીંયા ગાડી મોકલવામાં આવ્યું, કેમ કે ગામ લોકોની ઘણી બધી રજૂઆતો હતી અને એને ધ્યાને લઈ આજે અમારે આ સ્થળ નિરીક્ષણ કરી અને જેસીબી તાત્કાલિક ધોરણે મુકાવડાવવું પડ્યું. અને આવનારા દિવસોમાં પણ આવા જે પણ કોઈ નાની મોટી સમસ્યાઓ છે, નાની મોટી રજૂઆતો હશે, એ પણ જ્યારે જ્યારે અમને ધ્યાને આવશે
તો આવનારા દિવસોમાં આવા નાના મોટા વિકાસલક્ષી અમે પણ કામ કરતા રહીશું. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. આ સાંસદ મનસુખ વસાવાનું આ જૂના રાજનું આ ગામ છે. તમે અમારી આજુબાજુમાં જોઈ શકો છો. આજે કમર એટલે આ ખાડા છે. આ ખાડાઓમાં આ આખો રોડ જે છે જૂના રાજથી લઈ અને છેક કરજણ ડેમ સુધીનો, ત્યાં આ જ પરિસ્થિતિ છે. તમે જુઓ અહીંયા ગાડી કોઈ બાઇક પણ એક સિંગલ જઈ શકે એવી નથી. આજે છેલ્લા 30-35 વર્ષથી આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ સાંસદ છે, સાથે સાથે એ 2 વાર ધારાસભ્ય બની ચૂકેલા છે આ વિસ્તારના. પણ આજે પેલી કહેવત છે ને કે દીવા તને અંધારું, કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતા. 2-3 દિવસ પર અહીંયા ગાડી મુલાકાત લેવા આવ્યા હતા એમના ગામની, પણ હદ વચ્ચે જ એમને અહીંયા ગાડી ઊભું થઈ જવું પડ્યું હતું. એમની સાથે ધારાસભ્યશ્રી પણ આવ્યા હતા અને જે ગ્રામજનો છે, ગામના આગેવાનો છે, એ લોકો પર આક્ષેપબાજી કરી રહ્યા હતા કે ગામના 2-3 આગેવાનો છે એ રાક્ષસ છે. અને સાથે સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ આ ગામના વાણિયા છે. ચૈતરભાઈ વસાવા અત્યારે 2-3 વર્ષથી હજુ ધારાસભ્ય બન્યા છે, પણ તેમ છતાં દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે. એને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ચૈતરભાઈ વસાવાએ જૂના રાજથી લઈને રાજપીપળા સુધી પદયાત્રા કરી, ફોરેસ્ટ કર્મચારીઓ જોડે રજૂઆત કરી, જિલ્લા સંકલનમાં રજૂઆત કરી, વિધાનસભામાં રજૂઆત કરી. ત્યારે આ રસ્તાનું જે કામ હતું એ કામ ગોકુળ ગતિએ ચાલુ થયું. મિત્રો, અમારે કહેવાનું એટલું જ છે કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતો અને જે સામાન્ય લોકો છે એ લોકોને રાક્ષસ એમ જણાવે છે, આજે આ જનતા એ ખૂબ સારી રીતે જાણે છે કે જે શકુની મામાના રૂપમાં જે રાક્ષસ છે આ વિસ્તારમાં, એ રાક્ષસ જ આ બધા જે આગેવાનો જે લોકો લડત લડે છે, સરકારને યોગ્ય રજૂઆત કરે છે, એ જ આ સાંસદશ્રીને ગમતું નથી. અમારે આ સાંસદશ્રીને કહેવું છે કે તમે બહુ ફાંકા ફોજદારી કરો છો, તમે બહુ મોટી મોટી વાતો કરો છો, પણ તમે તમારા આ ગામનો રસ્તો જુઓ. આ ખરેખર આ કેવી પરિસ્થિતિમાં છે. આજે આ ગામના લોકો નથી, અહીં 1 થી 8 ધોરણની સ્કૂલ છે, 8 ધોરણ બાદ એ લોકો નથી 10-12ની એક્ઝામ આપી શકતા કે નથી કોલેજ કરી શકતા, કેમ કે આ રસ્તામાં ના તો 2 વ્હીલર બાઇક જઈ શકે છે, ના તો કોઈ 4 વ્હીલર બાઇક જઈ શકે છે. કોઈને ડિલિવરી થાય, કોઈને ગંભીર બીમારી થાય કે કોઈને સાપ કરડી જાય, લોકો રસ્તામાં જ ઝોલી લઈને અહીંયા ગાડી જાય છે અને રસ્તામાં મૃત્યુ પામે છે. ગયા વર્ષે પણ 2-3 એવી દુઃખદ ઘટનાઓ બની. જેવી ચીનકુવા ગામની પરિસ્થિતિ છે, જેવી તુરખેડા ગામની પરિસ્થિતિ છે, એવી જ પરિસ્થિતિ આ સાંસદ સભ્યના ગામની આ પરિસ્થિતિ છે. તમે જુઓ, વાસ્તવિકતા જે લોકો છુપાવે છે આ સાચી વાસ્તવિકતા છે. અમે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ જેસીબી એમણે મંગાવ્યું છે અને મિત્રો ખાસ આ પરિસ્થિતિને તમે જુઓ કે ખરેખર આ શું પરિસ્થિતિ છે. શું આ આપણું ગુજરાત મોડેલ છે? શું આ આપણો વિકાસ છે? આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં જ્યારે એમની સરકાર હોય, કેન્દ્રમાં એમની જ્યારે સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર મોટી મોટી વાતો કરતી હોય, ફાંકા ફોજદારી કરતી હોય, આજે એ જ આજે આ રસ્તો એની પરિસ્થિતિ તમે જુઓ. આ અત્યારે અમારી ટીમ દ્વારા અહીંયા જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી, જિલ્લાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રજૂઆત કરી, આ જેસીબી મોકલ્યું છે અને આ તમામ આગેવાનો, આ સ્થાનિક ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે અને આ રસ્તો એ હમણાં માટી મેટલ કરાવી રહ્યા છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, પ્રદેશ સંગઠન મંત્રી. કાકા, તમે આ જુનારાજ રસ્તા પર આવ્યા છો, તો અહીંનો રસ્તો કેવો છે? અમારું તો અમે જ જાણીએ કે અમારો રસ્તો કેવો છે તે, કેમ કે અમે
જવામાં એવી તકલીફ પડે કે ના પૂછો વાત. બોટમાં જઈએ તો બોટવાળા ટાઈમસર મળતા નથી ને કંઈક બીમાર કે ઇમરજન્સીમાં અમે લઈ જવાનું હોય ને તો ઝોલામાં કરીને બી લઈ જઈએ. અને આ સમસ્યા છે તે કાયમની સમસ્યા છે કે કેવું છે? સાહેબ કાયમની જ સમસ્યા છે. એવું છે તો અહીંયા તો આપણા કેટલા વર્ષથી આ સમસ્યા છે આ? સાહેબ સ્ટેટ વખતથી જ આ બધું આવું ચાલે છે. તો એમ તો અહીંના સાંસદ તો ઘણી બધી ફાંકા ફોજદારી મારે તો કંઈ થતું નથી એમના ગામનો રસ્તો. આ તમે ખાડા જો, આ કેટલા મોટા મોટા ખાડા છે આ. શું લાગે તમને? હવે સાહેબ અમારે તો રસ્તો જોઈએ સાહેબ. હે ને? હવે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટીની આખી ટીમે આ બધું કામ કરાવડાવે, તમને કેવું લાગે છે? અમને તો સારું લાગે સાહેબ. સારું લાગે ને? સારું લાગે. તો બસ, તો આમ આદમી પાર્ટી એટલે એક આપણા આમ લોકોની પાર્ટી છે, તો એક સારું કામ કરે છે. તમારી નજરો આગે છે કેવું સારું કામ કરી રહી છે ને? સારું કામ કરી. આભાર. જે રીતે આદિવાસી વિસ્તારોમાં ન તો સારી સ્કૂલો છે, ન રસ્તાઓ છે, ન તો વ્યવસ્થાઓ છે, એને લઈને હંમેશાથી આદિવાસીઓમાં એક નારાજગીઓ છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં સૌથી લોકપ્રિય હોવાનો દાવો જે સાંસદ કરે છે અને જૂના કરે છે તેમના જ ગામના રોડ નથી. એ બતાવે છે કે કઈ રીતે સરકાર અને સરકારમાં તેમનું ઉપજતું નથી. એવું નથી કે તેઓ પ્રયત્ન નહીં કર્યો હોય, પણ સરકાર તેમનું સાંભળતું નહીં તેમ લાગે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમના ઉપર પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે આ અંગે આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.